મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ। તો સ્વાગત છે તમારું આજના એક નવા અને ફ્રેશ વ્લોગમાં। તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આપણે બેસી ગયા છે અહીંયા અને હવે જોઈએ નાસ્તો કરીએ કે નહીં, કેમ કે હું બહુ ઓછો નાસ્તો કરું। તો હાલો આપણે પહેલાં નાસ્તો થોડો ઘણો કરી લઈએ। તો આજે સવારે નાસ્તામાં છે ગરમા ગરમ પરોઠા અને ગરમા ગરમ ચા। તો હાલો બધા નાસ્તો કરવાને હું પણ નાસ્તો કરી લઉં, પછી મળીએ આપણે। મસ્ત મજાનો નાસ્તો કરીને બેસી ગયા છે અને અહીંયા વાતું કરીએ છીએ અને બેઠા છીએ અને હવે આગળ શું કરીએ જોઈએ અને તમને પણ બતાવીશ કે આપણે આગળ શું કરીએ છીએ। આજે તમને લોકોને હું બધા જ બીજ બતાવું શાકભાજીના। આ છે ગલકાના બી અને આ છે દૂધીના બીજ। જો તમે ન જોયા હોય ને તો કોમેન્ટ કરી દેજો એ કોઈ બી, અને ક્યાં ક્યાં બીજ જોયા એ પણ કોમેન્ટ કરજો। આ છે દૂધીના બીજ, કેવા મસ્ત દેખાય છે। અને આમાંથી આપણે સામે પહેલાં જે ખેતી કરતા ને મામાની ત્યાં આ બધા બીજ પાછા વાવવાના છે। આ છે વાલોરના બી, જોવો તમે। આ છે કારેલાના બી, બ્લુ કલરના બી છે। હવે જોઈએ કારેલા કેવા થાય, મેં તો પહેલી વાર જોયા છે એ બ્લુ કલરના બીજ, જોવો તમે। આ છે સફેદ કારેલાના બી, જોવો કંઈક આમ અલગ જ સફેદ કારેલા, મેં તો પહેલી વાર નામ પણ સાંભળ્યું ને। આ છે રીંગણાના બીજ, આનો રોપ કરવાનો હોય, મામાએ આનો રોપ કર્યો છે ગ્રીન હાઉસમાં, એ હું તમને બતાવીશ જ્યારે રોપ થાય ત્યારે। અને આ બીજ આમાંથી નીકળ્યા છે ને આ છે રીંગણીની પડીકીઓ અને આ બીજ છે। તો મામી અહીંયા બધાએ જે તમને આગળ બીજ બતાવ્યા ને અલગ અલગ એ બીજ વાવે છે। જોવો તમે એક એક બીજ નાખતા જ આમ ખાડો કરીને, ખાડો પહેલાં કરી લીધો છે અને પછી એમાં બીજ નાખે છે અને પછી એમાં બધા ઉગશે બીજમાંથી કારેલા અને બધા છોડ થશે ને કોઈના વેલા થશે ને બધું, જોવો। આપણે અહીંયા વેફર લઈને બેસી ગયા છે વેફર ખાવા માટે। મસ્ત મજાનો અહીંયા પવન આવે છે ને આપણે અહીંયા વેફર ખાઈએ છીએ। તો હાલો બધા વેફર ખાવા માટે। તો આજે બપોરે જમવામાં છે મસ્ત મજાનું ચોળીનું શાક, ગુંદાનો સંભારો, રોટલી અને મસાલા છાશ। તો હાલો બધા જમવા અને હું પણ ફટાફટ જમી લઉં। રોંઢાના 5 વાગી ગયા છે ને આપણે મસ્ત મજાના ઉઠીને તૈયાર થઈ ગયા છે અને વાડી આવી ગયા છે ને હવે આપણે જઈશું ઘરે કોફી બનાવીને પીવાના છે। તો આપણે ઘરે જઈએ અને કોફી બનાવીને પી। આપણે ઘરે ઓલી કોફી હતી બ્રેવઝીલાવાળી ફ્લેવરવાળી, એ અહીંયા પણ આપણે લઈ આવ્યા છે બધાને ટેસ્ટ કરાવવા। તો આપણે પણ હવે પી લઈએ। તો થઈ ગયો છે ને આપણે મસ્ત મજાની કોફી બનાવી નાખી છે અને અહીંયા પણ આપણે કોફી પીવાની છે। તો હાલો આપણે ફટાફટ કોફી પી લઈએ। તો આપણી મસ્ત મજાની કોફી તૈયાર થઈ ગઈ છે અને આપણે ઉપરથી નાખી છે ચોકો ચિપ્સ। તો મસ્ત લાગે છે કોફી। તો આપણે મસ્ત મજાની કોફી પી લીધી છે અને ખુલ્લી વાડીમાં આપણે આટા મારીએ છીએ અને અહીંયા બનાવવાના છે રાત્રે આપણે પીઝા। હવે ગાર્લિક પીઝા બનાવવાની વાત હાલે, કંઈક નવીન જાતની આ લોકોએ રેસીપી ગોતી છે। તો લસણ ફોલવાનું કામ ચાલુ છે, તો આપણે એ જોઈએ અને લસણ થોડુંક ફોલાવી દઈએ અને પછી હું તમને પીઝાની રેસીપી પણ આપીશ કે કઈ રીતે અમે પીઝા બનાવીએ છીએ। આપણે છે ને અહીંયા મરચીમાં આવી ગયા છે મરચાં તોડવા માટે। આપણે મરચાંની વાડીએ આવી ગયા છે ને મામી તોડે છે મરચીમાંથી। તો ઘરની મરચાંમાં મરચાં તોડવાની મજા આવે કે? અરે દુનિયાની, જો કેવા મરચાં લૂમે જુમે ભર્યા। આ ઓર્ગેનિક મરચાં છે, દવા વાળા થોડા છે। હા ને આ જો આખી મરચી, હાલો મરચાં ખાવા। જો મામી મરચાં ખાવા બોલાવે છે। ખાવા ઓર્ગેનિક મરચાં હો। તમને મામી મરચાંમાંથી બનાવીને કંઈક ખવડાવશે, મરચાંના ભજીયા કે ભજીયા ખાવાના છે। તો આવી જાવ ભજીયા ખાવા આખા મરચાંના। તો અહીંયા રીંગણીના રોપ વાવવાનું કામ ચાલુ છે ને અહીંયા વવાઈ ગયા છે ને હજી અહીંયા મામી વાવે છે રીંગણીના રોપ, જોવો તમે। છે પીઝાના બધી તૈયારી ને નાનીમાં નાન બાપા હાટું રોટલી બનાવવાની છે એટલે, અને બાકી આ બને છે ને એ પીઝાની તૈયારી કરે છે, બધું સુધારે છે ને કટિંગ કરે છે। તો આજે બનવાના છે પીઝાના રોટલા શેકવાનું કામ થઈ ગયું છે ચાલુ ને મામી શેકે છે પીઝાના રોટલા ને જોવો ઘીમાં શેકાય છે હો ભાઈ, ઘરના ઘીમાં, ગીર ગાયનું ઘી હે ને એમાં પીઝાના રોટલા શેકાય છે મસ્ત મજાના ને વાહ 2 પીઝાના રોટલા શેકાઈ ગયા છે ને અહીંયા કામ ચાલુ છે ને આ છે પીઝાના રોટલા।
આપણે વેજીટેબલ પીઝા પણ બનાવવાના છે, તો આપણે બધું જ વેજીટેબલ અહીંયા કટિંગ કરીને રાખી દીધું છે, કેમ કે આપણે પીઝા બનાવવામાં ઉપયોગ આવે. તો સૌથી પહેલાં આપણે પીઝાનો રોટલો લઈ લીધો છે શેકેલો, અને પછી એના ઉપર આપણે નાખ્યો છે ટમેટા સોસ, મેયોનીઝ અને પીઝા સોસ, અને પછી સરખી રીતે એના પીઝાના રોટલા ઉપર અમે આ રીતે આપણે ચોપડી લેશું, અને પછી એની ઉપર આપણે બધા ચીઝ નાખશું, મોઝરેલા ચીઝ ને એ બધા પ્રકારના આપણે ચીઝ એડ કરી દીધા છે મસ્ત મજાના. આમાં નાખ્યું છે કોબી, ડુંગળીનું કચુંબર અને ચાટ મસાલો, અને પછી બધું કરી લેવાનું છે મિક્સ. પછી આપણે જે મસાલો તૈયાર કરેલો છે એ બધો જ મસાલો આપણે પીઝા બેઝ ઉપર નાખી દઈશું, અને મસ્ત મજાના આપણા પીઝા થઈ જશે રેડી. અને પછી એને આપણે શેકવા મૂકી દઈશું, ને એની ઉપરથી આપણે ચીઝ નાખશું, અને જેટલું ચીઝ ભાવે એટલું નાખવાનું. અમને તો ચીઝ ભાવે એટલે અમે વધુ નાખ્યું હતું. અને પછી આપણે એને લોઢીમાં શેકવા મૂકશું નોનસ્ટિકમાં. આપણી પાસે ઓવન નથી એટલે એમાં નાખી દીધું છે પહેલાં આપણે ઘી, અને ઘીની નાખી અને પછી આપણે પીઝાનો જે રોટલો હોય એ મૂકી દેવાનો, અને પછી એનું કાચનું ઢાંકણ છે એ આપણે ઢાંકી દીધું છે, અને પછી થોડીક વારમાં આપણો મસ્ત મજાનો પીઝા તૈયાર થઈ જશે. તો અહીંયા આપણો વેજીટેબલ પીઝા મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. બીજો બનાવવાનો હતો આપણે પનીર પીઝા, એટલા માટે આપણે એની જેમ જ બનાવવાનો છે. આગળ વેજીટેબલ પીઝા બનાવ્યો તો એ જ રીતે આપણે ટમેટો સોસ, પીઝા સોસ અને મેયોનીઝ લઈ લીધું છે, અને એને આપણે સરખું પીઝાના બેઝ ઉપર કરી અને ઉપરથી નાખી દીધું છે મોઝરેલા ચીઝ. અને મોઝરેલા ચીઝ નખાઈ જાય પછી આપણે પનીર પીઝા બનાવવાનો છે, એટલે એમાં ટમેટું, ડુંગળી, પનીર, અને સૌથી પહેલાં આપણે નાખી દીધું છે પનીર, મરચું ને એવું બધું તમને જે ભાવતું હોય તમે એડ કરી શકો છો. અને આપણે મસ્ત મજાનું એડ કર્યું છે ટમેટું, મરચું, પનીર અને ડુંગળી અને ચીઝ, તો આપણે એટલું જ એડ કર્યું છે. અને લાસ્ટમાં આપણે એડ કરી દીધું છે મસ્ત મજાનું ચીઝ, ને પછી આપણે એને ઘી નાખીને લોઢીમાં શેકવા મૂકી દીધા છે, અને આપણા પનીર પીઝા મસ્ત મજાના હમણાં થઈ જશે રેડી. તો આપણા પનીર પીઝા મસ્ત મજાના રેડી થઈ ગયા છે, અને એની ઉપર આપણે ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો ને એવું બધું નાખી દઈશું, અને પછી એમાં સોસ ને એવું એની સાથે આપણે ખાશું તો બહુ જ મસ્ત પીઝા બન્યા હતા. અને એની પછી અમે રીલ્સ શૂટ કરી હતી, તમને બતાવું. તો આ છે થમ્સ અપ. પણ અત્યારે ગુજરાતમાં શું ચાલે છે? આપણે મસ્ત મજાના પીઝા ખાઈને કામ કરીને ફ્રી થઈ ગયા છે, અને હવે આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. ને હવે આપણે બધા બેસશું બારોબાર ઠંડા પવનમાં ને ઘડીક વાતું કરશું ને એવું બધું કરશું. પણ આજના આ વ્લોગને તો આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. તો આજના આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. જો તમને લોકોને અમારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.